જૂનાગઢ જિલ્લાના હજુ ઘણા ગામડાઓ જાણે કે 20મી સદીમાં જીવતા હોય તેવું લાગી રહ્યું છે। પ્રાથમિક સુવિધાના નામે ગામમાં કોઈ જ વ્યવસ્થા ન હોવાથી ગામ લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે। માંગરોળ તાલુકાનું ભાથરોડ ગામ અવદશામાં જીવે છે। ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણલક્ષી સમસ્યાઓ પણ વિવિધ પ્રકારની સામે આવતી હોય છે। ખાસ કરીને શાળાના જર્જરિત રૂમોથી અભ્યાસ કરતા બાળકો પણ સંભવિત જોખમ રહેતું હોય છે। શિક્ષકગણને પણ પરિસ્થિતિ મુજબ શિક્ષણ કાર્ય કરાવવાની ફરજ પડે છે। આ પ્રકારની સમસ્યા માંગરોળ તાલુકાના ભાથરોડ ગામની છે। રૂમો જર્જરિત થયા હોવાથી અવારનવાર પોપડા ખરવાથી ચોમાસા દરમિયાન છતમાંથી પાણી ટપકતું રહેતું હોવાથી બાળકોના અભ્યાસ ઉપર પણ અસર પડે છે। મારું નામ રાજીબેન દેવજી મકવાણા। હું આંગણવાડીમાંથી 30 વર્ષથી નોકરી કરું છું। હેલ્પર બેન છું ને અમારે હું આંગણવાડીમાં અમારે 20-22 છોકરા આવે છે સાહેબ। અમારે આમાં કોઈ પણ સુવિધા નથી। અમારે બારી બારણા ખુલતા નથી। અમારે આંગણવાડીમાં પાણી સોમાં ભરાય। અમારે 4 મહિના આંગણવાડીમાં અમે થોડીક જગ્યામાં અમે બેન હેલ્પર બેન વર્કર બેન બે કોઈ છોકરા અમને બાળકોને મેળવા નથી આવતા। બાઈઓ આવી રીતે કેમ મેળવા આવે? અમારે બેહાતું એમ નથી તો અમારે કઈ સુવિધા નથી। અમારે સોશિલાંગે નથી। અમારે છોકરા બાળકો અમારે પેશાબ પાણી જાય તો અમારે ભેગું જવું, સનાજ જાય તો અમારે ભેગું જવું, કારણ કે બહાર જાય તો એ થાય અમારા છોકરા ને। અમને અમે રજૂઆત કરી કેટલા વાર, અમે સરપંચને બોલાવ્યા, મંત્રી સાહેબને બોલાવ્યા, અમારે જોઈ ગયા તો અમને કઈ જવાબ આપ્યો નથી। ભાથરોડ ગામ તાલુકા મથક માંગરોળથી 48 કિલોમીટરના અંતરે આવેલું છે। ગામની આશરે 3000 જેવી વસ્તી છે, ત્યારે ખેતી કાર્ય રોજગારીનો મુખ્ય સ્ત્રોત છે। ગામમાં ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળા આવેલી છે। શાળાનું બાંધકામ વર્ષો જૂનું છે। આ અંગે સંબંધિત અધિકારીઓને છેલ્લા 5 વર્ષથી નવું બિલ્ડિંગ બનાવી આપવા માટે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી। ચોમાસા દરમિયાન છત ઉપરથી પાણી ટપકે છે અને બાળકોને બેસાડવાની ખૂબ જ મુશ્કેલી થાય છે। રાજુભાઈ ગોવિંદભાઈ, ગામ ભાથરોડ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ। અમારા છોકરા ભણવામાં હોશિયાર છે અને ભણે છે કાયમી માટે। મજૂરીના મા બાપ કરે પણ ભણાવે છે, પણ એને એસટી મળતી નથી, ભણવામાં નથી મળતી અને પરીક્ષા ટાણે તો હાવ નથી મળતી। કેટલા સમય એસટી મળવી જોઈએ તમને? એસટી અમારે 2-3 સમય મળવી જોઈએ। સવારે 7 વાગે, 12 વાગે પાછી આવવી જોઈએ અને 12 થી પાછી 5 બાલાગામ રૂટની અને બાટવા રૂટની। હા, માણા બધા ભણવા જાય છોકરા, બાલાગામ જાય તો હેરાન થાય, પરીક્ષા ટાણે કેટલા હેરાન થાય છે। મારું નામ આરતીયાભાઈ ડાયાભાઈ ખેર, ભાથરોડ ગામ, બરોબર। જુનાગઢ ગામના આપણા સેવાળા, જુનાગઢ જિલ્લાનું સેવાળાનું ગામ આવે। અમારી નદીઓ જે આવી રીતની છે, આ નદી જેવું લાગતું નથી, બરોબર। પછી અમારે આવી રીતનું ચોમાસામાં જવું હોય ભાથરોડ ફુલરામાં તો અમારે મોરા નિશાણ આવે, બરોબર, રોડનું, ત્યાંથી નીકળાય। નદીઓ પોડિયું થાય તો અમારાથી નીકળાય। આમ જાય તો પોરબંદર બાજુનું આવે, ત્યાંથી સેવાળાનું ગામ। ભાથરોડ ગામને બાલાગામ જૂથ યોજનામાંથી નિયમિત પાણી વિતરણ કરવામાં આવતું નથી। ઉનાળા દરમિયાન પાણીની તંગીને લઈને વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હોવાથી અપૂરતો જથ્થો મળે છે। 3-4 મહિનાથી ગ્રામજનોને પીવાના પાણીની મુશ્કેલી ભોગવવી પડે છે। મહિલાઓને પૂરતું પાણી ન મળતા ભારે હાલાકી ભોગવવી પડે છે। ખેતી માટે પણ પૂરતી પાણીની વ્યવસ્થા નથી। મારું નામ પૂજાબેન મકવાણા। હું રહેવાસી ગામની ભાથરોડ। તો અમારે 8 દિવસે 10 દિવસે પાણી આવે તો અમારે પાણીની બહુ તંગી થાય, જેથી કરીને અમને વહેલું પાણી મળે। બસ એટલી જ અમારી વિનંતી, અને સારું પાણી મળે। લુગડા ધોવા જવું હોય તો વાંસે છેટે પેલે જવું પડે। પાણી ઘટે તો ક્યાંથી તમે ભરવા જાવ છો? પાણી ઘટે તો ટાંકા મંગવી લઈ। મહેમાન ને બધી આવ્યા હોય ને તો એ બહુ મુસીબત થાય। મારું નામ મકવાણા ચંદ્રિકા છે। હું અહીંયા ભાથરોડ ગામની રહેવાસી છું। અમે અહીંયા ઝાઝા વર્ષો રહીએ છીએ। અમને પાણીની ખૂબ તકલીફ છે। પાણીના લીધે અમે સારા ઘરનું કામ નથી કરી શકતા, અમે પી શકતા નથી, અને અમને પાણી મળે ને એ એકદમ ગંદુ, કચરાવાળું અને બીમારીજનક મળે છે। અમારા બાળકો બીમાર પડે, અમે બીમાર પડીએ, અને એ પાણી એટલું ચોખ્ખું પણ નથી। તમે હાથમાં લઈને જાઓ તો તમને પાણી પીવાની ઈચ્છા પણ ન થાય। અમે પાણીના સ્પેશિયલ ટાંકા મંગાવીએ છીએ પીવાના। આવું તો અમે
ઉનાળો આખો વયો જાય અને આખું અમે વરસ ટાંકા મંગાવીએ છીએ, કારણ કે આખું વર્ષ અમારે ઉનાળા જેવું જ હોય છે. 4 મહિના ઉનાળાની માણાને આખી દુનિયામાં તકલીફ હોય, પણ અમારે તો આખું વર્ષ પાણી તકલીફ છે. અને 10-10 દિવસે પાણી આવે છે. પાણી આપે તો અડધી રાતે 4 વાગે પાણી આપે, અમારે અડધી રાતનું ઉઠવું પડે પાણી ભરવા. કેટલા દિવસે પાણી મળવું જોઈએ? અમારી માંગ એટલી જ છે કે કમસે કમ નો પાણી આપે તો 3-4 દિવસ તો પાણી આપે ને 10-10 દિવસે કઈ પાણી હોય. આમ આ ગામમાં પૂરી સગવડતા ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે અને પ્રાથમિક સુવિધાના અભાવે લોકો 20મી સદીમાં જીવવા મજબૂર બન્યા છે. મારું નામ વાડિયા રામભાઈ ને અમારે પીવાલાયક પાણી અમારે બાલાગામથી આવે છે, જોધાવાઈનું. એમાંથી હપ્તામાં 1 વખત આવે છે, એટલે હપ્તામાં 1 વખત પાણી આવે છે. એ તો અમે ગામ લોકોને આપવાનું જ હોય. છતાંય ગામ લોકોને વધારે જરૂર પડે પાણીની 3 દિવસે 4 દિવસે, તો અમારે આ પાછળ પીવાલાયક પાણી જ છે તળાવમાં. એ અમારો સ્ટોક કરેલ છે કે વરસાદમાં પાણી આવે ને એ અમે તળાવમાં ભરી લઈએ છીએ, એટલે ગામ લોકોને અમે આપીએ છીએ 4-5 દિવસે પાણી. એ છતાંય વધારે જરૂર પડે તો આ તળાવમાંથી આપીએ છીએ. ને સરકારમાંથી જો વધારે પાણી આપવાની જરૂરત છે, એ છતાંય જો સરકાર આપે અમને તો અમને પણ કઈ વાંધો નથી. હાલ ક્યાંથી પાણી આવે છે? અત્યારે હાલ અમારે બાલાગામથી આવે છે, જોધાવાઈ. કેટલા દિવસે પાણી આવે છે ને કેટલા દિવસે આવું? એ હપ્તામાં 1 વખત આવે છે. એ છતાંય હપ્તામાં અમને 2 વખત પાણી મળે તો વધારે ફાયદો થાય એમ ગામ લોકોને. અમારા ગામમાં તો ફાયદો જ થાય, પણ બાલાગામથી જે ઘેડ બગસરા લગન આવે ને એ બધા ગામને પણ ફાયદો થાય એમ.